ધોરણ 10 ગુજરાતી MCQ રૂઢિપ્રયોગો અને તેના અર્થ. તંત ન મૂકવો એટલે જીદ કે હક ન મૂકવો. ઓસાણ ન રહેવું એટલે યાદ ન રહેવું. હેલારે ચડવું એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું. મંત્રમુગ્ધ થવું એટલે નવાઈ પામવું કે વિસ્મય થવું. બલિહારી હોવી, વિશેષતા કે ખૂબી હોવી. ધરાવ ન થવો એટલે સંતોષ ના થવો. હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. તલ પાપડ થવું એટલે અત્યંત આતુર બનવું. કાને ન ધરવું એટલે ધ્યાન પર ન લેવું. કાટલું કાઢી નાખવું એટલે મારી નાખવું. ઓછું આવવું એટલે ખોટું લાગવું. પાણી ફેરવી દેવું એટલે નિષ્ફળ બનાવી દેવું. શિર ઝુકાવવું એટલે સ્વીકાર કરી લેવું. કંઠે ડૂમો બાંધવો એટલે લાગણીવશ થવું. પગ ભાંગી પડવા એટલે નાસીપાસ થઈ જવું. વિરોધનો વંટોળ જાગવો એટલે પુષ્કળ વિરોધ થવો. મચક ન આપવી એટલે નમતું ન આપવું. દ્રવી ઉઠવું એટલે પીગળી જવું. ભણકારા વાગવા એટલે ભવિષ્યની આગાહી થવી. મનમાં રમવું એટલે સ્મરણરૂપે વાગોળ્યા કરવું. મોઢું લાલચોળ થવું એટલે ખૂબ ગુસ્સે થવું. ફના થવું એટલે નાશ પામવું. ડોકું હલાવવું એટલે હા કે ના કહેવી. ખોટ પૂરવી એટલે ભીડ ભાંગવી. આંખો ઠરવી એટલે સંતોષ થવો. આંખે અંધારા આવવા એટલે ભાન ગુમાવવું. તળે ઉપર થવું એટલે ખૂબ અધીરા બનવું. સત્યાનાશ વાળવું એટલે ખેદાન મેદાન કરી નાખવું. એક આંગળીએ ધારવું એટલે સર્વ સત્તાધીશ બનવું. 71 પેઢી તારવી એટલે વંશનું નામ રોશન કરવું. અર્થાત પોતાના વંશનું નામ રોશન કરવું.